કેમ છો? આજે હું સરસ મજાની રેસીપી લઈને આવી છું. લસણ, લીલા મરચાં અને જીરું આપણે ઝીણું ખાંડણીમાં નાખીને વાટી લઈશું. પછી આપણે લઈશું બાજરીનો લોટ, એના અંદર થોડો નાખીશું ચણાનો લોટ, અને ચણાના લોટ પછી આપણે કરકરી સોજી થોડી નાખીશું. માપમાં જ નાખવાની છે, તો આપણે સોજી નાખી દઈશું સરસ મજાની. અને પછી આપણે ચોખાનો લોટ નાખવાનો છે, તો ચોખાનો લોટ પણ નાખી દીધો છે. અને બધા અંદર મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું. ને મારી જોડે મેથી પડી તેને હું તેલમાં થોડી તળી દીધી છે, એટલે કડવાશ એની નીકળી જાય. પછી અંદર ભેગી કરી અને તેલ મોઈન નાખી અને આપણે સરસ મજાનો લોટ બાંધી દીધો છે. અને જુઓ એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે. ને દેખો હવે હું કઈ રીતે આ ટીકડીઓ બનાવું છું, ઢેબરા બનાવું છું, જે નાના નાના બાજરીનો રોટલો જેટલો જાડો બને છે ને એ જ રીતે આપણે પણ આ જાડા જાડા જ બનાવીશું. તો સરસ મજાના ઢેબરા આ રીતે જુઓ બનીને તૈયાર થઈ ગયા છે. અને મેં બધા ઢેબરા બનાવીને તૈયાર કરી દીધા છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે એક જ શેપમાં. અને આપણે તળવાનું કામ ચાલુ કરી દીધું છે. તળાઈ ગયા છે. અને જો હું તમને તોડીને એક બતાવું છું, એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બન્યા છે. તો એકવાર જરૂરથી ટ્રાય